એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, જ્યાં દૂર દૂરથી દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ દર્દીના સ્વજનો માટે અહીં રહેવાની કોઈ નક્કર વ્યવસ્થા નથી. લોકો ક્યાંક બાકડે તો ક્યાંક રસ્તા પર સૂઈને રાત વિતાવે છે, તો કોઈ આસપાસમાં સમાજે કરેલી વ્યવસ્થાની મદદ લે છે. પરંતુ અહીંયા ટૂંક જ સમયમાં રેન બસેરા શરૂ થઈ રહ્યું છે, જેનાથી લોકો અહીંયા આરામથી રહી શકશે. અહીં કેવી વ્યવસ્થા હશે, ક્યારથી શરૂ થશે અને ભાડું કેટલું લેવાશે, જાણીશું આજે સન્ડે બિગ સ્ટોરીમાં. અંદાજે 60 કરોડના ખર્ચે બનેલું આ છે રેન બસેરા, જ્યાં 8 માળના બિલ્ડિંગમાં એક સાથે 800 થી વધુ લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. મેડિસિટીના ડેવલપમેન્ટના ભાગરૂપે રેન બસેરા પણ એનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને ફેમિલી મેમ્બર્સને રહેવા માટે 4 બેડનો એક એરિયા છે અને બીજો 2 બેડનો એક એરિયા. એ રીતે દરેક ફ્લોર ઉપર 6 બેડ અલાયદા એવા પણ છે કે જ્યારે કોઈ વધારે લોકોએ રહેવું હોય તો એમને એક ફેમિલી રૂમ જેવી પણ સગવડ મળી રહે. રહેવાની સાથે 300 લોકો એક સાથે જમી શકશે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.